असो क्या आज मारो लाडनो खजानो मारो काळजानो कटको आज मारा गडपणनी लाकડીનો ટેકો એ ને મારો લાડક માયો દીકરો आज मारा દીકરાને સર્પ દોષથી એનું મૃત્યુ થયું કે જગતની માલિકા કે આજ જેના આધારે મેં મારી જિંદગી ઓળ ગોળ કરી હતી કે જેને જોઈને દાડા વિતાવતી હતી આજે એ મારો લાડનો ખજાનો મારો કાળજાનો કટકો આજે મારી આંખોની સામે મૃત્યુની શૈયા પર હતો પણ વાસણ જો તૂટું હોત તો અરે રે એને કહારી વાળાને જય હંદવા પણ યા તો એ યા તો આજે તૂટી મારા કાળજાની જોડેલી એનો હાથ નરમણ નહીં કે મારી એ જન્મ નામ ના ઓ ગમાના ભારુડા ખમા ખમા તુને જાની ખમા તુને ઘણી ખમા એ મારે ખમા તુને ઘણી ખમા તુને ઘણી ખમા પણ ઘર નમું તો ભલે નમું રે પણ કાંતું નમો મારા મોબ પણ જેને એ જેને આજ કંધો દરિયા ઉઠિયા રે એને જન્મો જન્મ ના હો અરે રે એને જન્મો જન્મ ના હો ભારુડા ખમા ખમા તું
तूने घणी खमा 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 तूने घणी खमा तूने घणी आज विधाताए आज मारा કર્મની શાયથી એને કર્મના કાગળિયા ઉપર એની પેનથી આજ કયા લેખ લખા એ વિધાતા શું આ જન્મમાં આ દિવસો જોવાના આવ્યા હતા આજ મને કાનો કાન એવું સાંભળવા મળ્યું તો એ પોકરણ કરતી માલિપા કોઈ રામા પીર કરીને છે ઘણા પંચા પૂરે છે તો કદાચ મારા બાળકને પણ સજીવન કરશે હા જલ્દી ઉતાવળે પગલે મને પોકરણ ગઢમાં રામા પીર પાસે ચાલે મળી આજ તમે તો અમારી રયત છો આજ તમારી આંખની અંદર બોરબોર જેવા આહુડા પડી રહ્યા છે એવી તો વેદના લઈને બેઠા છો કે આજ ચોધાર આસુડે રડી રહ્યા છો આ દરબાર ગઢની ડેલી પાસે આવી અને વિલાપ કરવાનું કારણ શું છે એ તો કહો અમને અરે બાપ કે આજ અમે તમારી રયત છે તમે અમારા પાલક પિતા બાપ કે મારા ગડપણ નો સહારો મારા ગડપણ ની લાકડી મારો દીકરો એકનો એક દીકરો જેના આધારે મારું આખું આખું એને ઓળગોણ કર્યું હતું એ મારા દીકરાને સર્પના દંશથી એનું મૃત્યુ થયું છે બાપ એને સજીવન કરો બાપ એને સજીવન કરો અરે આજ તમે વિલાપ છોડો કારણ કે આજ હું પણ જાણું છું કે જે જનેતાની બુઢાપાની લાકડી છીનવાઈ જાય ને એ જનેતાની વેદના તો જનેતા જાણે અને મારે થોડી વાર વિશ્રામ કર્યો તમારા દીકરાને જીવતદાન મળશે આ મારું અભય વચન છે જાઓ તમને Thank you.
अरे वो बड़े भाई क्या बात है? सामने देखा है ये पोखरणगढ़ शहर છે क्या बात करते हो? હા બड़े ભાઈ અને સામે જે દીકરી છે એને આપણે પૂછી લઈએ કે અહીંયા કોણ પીર થઈને પૂજાય છે चलो બેન ડાલી સામેથી કોઈ ફકીર મુજાવર આપણી પાવન ધરતી ઉપર પગલા પડતા હોય એવું લાગે છે. જઈ તપાસ કરો કે કોણ છે. ભલે વીરા. પધારો બાબા. આપ કઈ તરફથી આવી રહ્યા છો? કઈ તરફ જઈ રહ્યા છો? જણાવશો બાબા? वालेकुम सलाम बेटा. बेटा मक्का मदीना थी આવી છે. होलियो फकीर मारो नाम से. मैंने बात सुना है बेटा, इस मारवाड़ की धरा पे कोई बच्चा पीर होके बुझाते हैं. क्या वो बात सही है बेटा? જી બાબા. અમારી આ પોકરણગઢ નગરીમાં અમારા રજવાડાના રાજકુંવર અને મારા જીભના માનેલ ભાઈ વીરા રામદેવ आज पीर થઈને પૂજાય છે બા. क्या बात करते हो बेटा? जो बच्चा पीर होके बुझाते हैं तुम्हारा भाई है बेटा. જી બાબા. बेटा क्या मैं उसको मिल सकता हूँ बेटा? જરૂરથી મળી શકો બાબા. પધારો બાબા, પધારો. ફકીર બાબા આજ અમારી મારવાડની ધરતી ઉપર તમારા પાવન પગલા પડવાથી આ મારવાડની ધરતી પણ પવિત્ર થઈ છે. તો આજ મારવાડની ધરતી ઉપર આવવાનું કારણ શું છે એ તો કહો. रो राम साहब, मैंने बात सुना है कि तुम ठीक ठिकाने पर्चे पुरते हो और तुम पीर होके बुझाते हो. तो वो बात सही है. અરે ફકીર બાબા કદાચ અહીંયા બેન દીકરીઓની રક્ષા કરતા હોય, માં ધરતીની રક્ષા કરતા હોય, જ્યાં ગવદરીની રક્ષા કરતા હોય તો આ દુનિયા વાતો કરતા હશે કે આ પીર થઈને પૂજાય છે. પણ હું નથી કહેતો કે હું પીર થઈને પૂજાઉં છું. क्या बात करते हो राम साहब? ફકીર બાબા रो राम साहब, हम भी वही कहते हैं कि हिंदू में कोई पीर नहीं है. पीर हो तो हमारे मुसलमान में, हिंदू में कोई पीर नहीं. ફકીર બાબા આજ હું તો માનું છું કે તમે પીર થઈને પૂજાઓ છો. जरूर. તો આજ ફકીર બાબા અમારા ગામના વિધવા ડોસી ના દીકરાને સરપડસ થયો અને મૃત્યુ પામ્યો છે. ખરેખર જો તમે પીર થઈને પૂજાતા હોય તો એને જીવતદાન આપો ને, કારણ કે વિધવા ડોસીનો વિલાપ અમથી જોયો નથી જાતો, માટે એને જીવતદાન આપો ને. जरूर राम साहब. बावन ओलियानी पीराय फकीરની વાહે જોવા મળશે રામ સાહેબ. જરૂર જોવા મળશે. ફકીર બાબા તો બતાવો તમારી 52 ઓલિયાની પીરાય. रो भाइयों, सामे जनादा है, उस बालक को जिंदा करो और हमारी पीराय दिखाओ. क्या हुआ? जाओ तुम जाओ और इस बच्चे को जिंदा करो. क्या हुआ? जाओ तुम जाओ हमारी बिराई दिखाओ. अभी मैं जाता हूँ बाबा, देखो कैसे जिंदा होता है. जिंदा करो इस बच्चे को. ठंडी लग जाएगी. चलो चलो बच्चे, जिंदा हो जाओ. चलो, तो तुम्हारी माँ रो रही है, जिंदा हो जाओ. बाबा क्या बात है? ये हिल रहा है लेकिन
जिंदा नहीं होता। इस बच्चे को जिंदा करो। ठहरो, अभी ट्राई मारते हैं। चलो, जिंदा हो जाओ। चलो, बहुत हो गया। क्यों बार बार मरता है? बाबा, क्या बात है? मुझे तो लगता है हमारी विराई खत्म हो गई है। क्या बात करते हो? ये बात करता है बाबा। मुझे लगता है उसने कुछ जादू किया है, इसीलिए हमारी विराई कम हो गई है। मुझे भी वही लगता है। चलो हम उसकी विराई देखते हैं। ठीक है, चलो। रो राम सा, हाजिर बाबा। ये बच्चा हमसे जिंदा नहीं होता। जो तुम पीर होके बुझाते हो, तो इस बच्चे को जिंदा करो। થોડી વાર વિશ્રામ કરો, કારણ એ વિધવા ડોશીનો દીકરો છે. કારણ કે એના મરસિયા એનો વિલાપ આ દરબાર ગઢની અંદર અમથી જોયો નહીં જાય. કારણ કે એની માં જનતા છે આ દરબાર ગઢની અંદર માથા ભટકાડી ભટકાડી અને જેમ રંગારો કલર કરે ને એમ દરબાર ગઢને લોહીથી રંગશે અને તેથી લોહીથી તાગા કરશે ને તેથી રાજપૂતને કલંક લાગે. કારણ કે આજ જ્યાં અમારી રયતને જ્યાં કપરો દિવસ હોય, જ્યાં દોયલી વેરા હોય, ત્યાં કદાચ લીલા માથાના બલિદાન દીધા હોય તો એનું નામ જ રાજપૂત છે. તો મહાદેવ બેટા, તારે હજી જવાનું નથી. કારણ કે તું વિયો જાય છે ને તો તારી માં જનેતા વિલાપ કરી કરી અને એ અમથી સંભળાય નહીં, અમથી જોવાય નહીં. માટે હજી તારે જવાનું નથી. હું તને જીવતદાન આપું બેટા, જીવતદાન આપું છું. या अल्लाह, राम सा ने इस बच्चे को जिंदा कर दिया। बाबा, क्या बात है? उसने जिंदा करके कोई बड़ा काम नहीं किया। क्या बात कर